જય બાપા સીતારામ, જય જય શ્રી રામ। તો આજે આપણે બગદાણા જવાના છીએ ને બગદાણાનું તમને ડેકોરેશન તો કેમ કે રાતનું ડેકોરેશન હોય એટલે ડેકોરેશન તો નહીં બતાવે, પણ જેટલું ડેકોરેશન કરેલું છે એટલું તમને નાજીને હું બતાવીશ। ને અહીંથી અમે વાડીએથી બગદાણા હાલીને જવાનું થાય છે, ને અહીંથી બગદાણા 2 કિલોમીટર થાય છે ને નાજીને તમને હું બધું બતાવીશ। અમે બગદાણા જઈને બધું એટલે વાડીએલી હવે બગદાણા હવે હાલીને જાય છે, અહીંથી બગદાણા થાય છે 2 કિલોમીટર ને આ જો ફેમિલી હો ફૂલ ફેમિલી હારે ને બગદાણા અહીંથી હાલીને જવાના છે। એ વાંહે મારા ભાઈ હાલ્યા આવે છે ને મારા ભાભી હાલ્યા આવે છે ને આ બધા છોકરા છે। તો હવે અમે રસ્તે ચડી ગયા છીએ ને જો આ બધા હાલીને જાય છે। આ મારા ભાભી છે, છોકરા છે ને અહીંયા જો આપણે શ્રીરામની ધજા છે ને બધા હાલ્યા જાય છે ને અમીન મારા ભાઈએ બે ભાઈ છે ને આપણે નિશાળ આવી ગઈ છે છોકરાઓની। તો આપણે હાલવા મળ્યા છીએ હવે રસ્તે ને અહીંથી થાય છે 2 થી 1.5 કિલોમીટર જેવું હવે આગું છે, કંઈ બહુ ઝાઝું છે નહીં। અહીંથી આગળ મોણપડ ચોકડી આવી જશે એટલે હવે આખું નથી કાંઈ તો થાય છે। હવે રસ્તો તો અહીંથી બહુ કપાય છે, મારા ભાઈની વાહે રહી ગયા છે અમે જો હવે તે પાછળ ને અમે હર્ષિત બે જો વાહે રહી ગયા છે ને એક ટાબરિયું આગળ થઈ ગયું છે એટલે બે હાલીને જઈએ છીએ। સહી તો 3-4 જણા ને અમે હાલીને જાય છે। જય જય શ્રી રામ। તો સામે બધા જય શ્રી રામના બધે ધજાઓ ને ઓલીને ઊભા છે। આ સાઈડ જુઓ સામે બધા શ્રીરામનું બધું ધજાઓ ને એવું છે ને એ બધા હાલીને જાય છે। આ સાઈડ જુઓ તમામ મિત્રો બધાય તો કોમેન્ટમાં કહેજો આ બધા ઊભા છે અહીંયા જુઓ તમે આ સાઈડ બોલો જય જય શ્રી રામ, જય શ્રી રામ। જો બધા ઊભા છે અહીંયા પણ જો આ રસ્તા ધીમે ધીમે જાય છે હાલીને એટલે તો આ જો બધા ધજા લઈને શ્રીરામની ઊભા છે। યારે જો બગદાણા જઈએ છીએ હવે ને આ મારા ભાભી છે ને પાછળ છે એ મારા ભાઈ છે, બધા હાલીને જઈએ છીએ ને હવે અહીંથી 1 કિલોમીટર બગદાણા થાય છે મોણપર ચોકડીએથી। મોણપર ચોકડી આવી ગઈ છે ને નાજીને તમને બધું બતાવીશ બગદાણાનું ડેકોરેશન કેવું છે, કેટલું પબ્લિક છે એ બધુંય તમને બતાવી। ઠેઠ સુધી વિડીયો જોજો ને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય જય શ્રી રામ। ઠેઠથી આવો તો મવાથી અવાય બગદાણા ને આ રસ્તે લઈ જાઓ એટલે ખારી અવાય ને આપણે આ બગદાણા જવાનો રસ્તો હાલીને જાય છે। જુઓ બગદાણા મોણ પર આવી ગયું છે તો આપણે બગદાણા હવે પૂગવા આવી ગયા છીએ ને બગદાણાના રસ્તે જુઓ આ બધી ધજાઓ બધા હાલીને એવું જાય છે। જુઓ એકલી ધજાઓ જ છે, બીજું કાંઈ વસ્તુ છે જ નહીં ઠેઠ સુધી ને આ બધા જુઓ જાય છે એક ધારા એટલે ઠેઠ બગદાણા સુધી ધજાઓ છે બધી। જય જય શ્રી રામ। ઠેઠ બગદાણા સુધી તો આ તમે ઠેઠ સુધી જાઓ સુધી એકલી ધજાવું જ છે રસ્તે બે સાઈડ બગદાણાના આપણે જુઓ એક ધારી બે બાજુ બે સાઈડ તમને ધજાવું જ દેખાય એકલી ને આપણે બગદાણા પૂગવા આવી ગયા છીએ હવે જુઓ તમે થોડુંક જ આગું છે હવે એટલે બે સાઈડ ધજાવું છે। બધા બગદાણા બધા જાય છે ગાડીઓ લઈને તો હવે થોડાક આઘા છે હવે ઝાઝા તો નથી આઘા હવે એટલે હવે પૂગવા આવી ગયા છીએ। ડેકોરેશન તમને નાનું બતાવું કેવું છે જુઓ તમે। તો આપણે હવે બગદાણા પૂગી ગયા છીએ મિત્ર। જો આ મંદિર જો આ જય જય બાપા સીતારામ ને આ બધું ડેકોરેશનનું તમને બતાવું આગળ
કેવું છે એ બધું જોવો તમે. આ બધું ડેકોરેશન છે. આ પાસે જઈને તમને બતાવું. આપણે બગદાણા પૂરી ગયા છીએ ને આ બગદાણાનો ગેટ છે. જોવો તમે આવતા જ આપણે જોવો તમે આ અંદર જવાનું શણગારેલું કેવું છે બધું જોવો તમે. જગ્યા ઉપર ઠેઠ સુધી શણગારેલું છે. પણ રાતે આવો એટલે રાતનું ડેકોરેશન હોય ફૂલે ફૂલ. એટલે તો તમે રાતે આવો એટલે અહીંયા ફૂલ ડેકોરેશન હોય લાઇટો ને એવું. આપણે તો દિહાળે આવેલા છીએ એટલે ઓછું છે. આ જો આ બધી લાઇટો છે આ બધી ને આ રસ્તો છે. તો અમે બધા ઊભા રહી ગયા છીએ જુઓ ને અમારા ભાઈ અમે ગયા છીએ એટલે અહીંયા ઊભા છીએ બધા. આપણે આ છોકરાઓને બધા ઊભા છે જુઓ તમે. તો બધા હવે બગદાણા પૂગી ગયા છીએ ને હવે અંદર જતા હવે દર્શન ને એવું કરી લઈએ. હવે અંદર દર્શન કરીને બધું તમને બતાવીએ કેવી રીતના છે બધું. બગદાણાનું ઓલું છે બધું મેળો છે સામે ને આપણે આ તો પબ્લિક બધી. તો આપણે હવે દર્શન એવું કરી લઈએ જગ્યા ઉપર. જો આ ધજા છે આપણે ધીમે ધીમે એન્ટ્રી અંદર કરી નાખીએ. ગેટ છે દર્શન કરી આવીએ. તો આ બધી જુઓ તમે એક ધારી આપણે દર્શન કરી આવીએ પહેલા. જુઓ તમે આપણે હવે દર્શન કરી લઈએ. એટલું પબ્લિક છે પબ્લિક છે. આપણે બાબા સીતારામના દર્શન કરી લઈએ. આ સાઈડે તે માણસો છે કેટલું છે ડેકોરેશન ને બધું છે. ડેકોરેશન છે એનું તમે જુઓ તમે કાંઈ ઘટે નહીં. સુપર કાંઈ આમ ડેકોરેશનમાં કાંઈ ઘટે નહીં. આ તરફથી પણ જુઓ તમે કાંઈ ઘટે નહીં. આ તરફ તે ને આ બધું પબ્લિક છે જો એક ધારું. આ સાઈડ બધું પબ્લિક છે જો તમે ને પબ્લિક બધું તને વાસે છે. આ તરફ મંદિર છે. આ તરફ જો તમે અહીંયા આપણે એવું હતું બધું તરફ જો તમે. આ તરફ લાઇટો ને એવું હતું રાતનું. તો આપણે હવે દર્શન કરી આવે છે ને હવે આપણે પ્રસાદી લેવાનું એવું જવાનું છે બરોબર ને દીનાભાઈ? હવે પ્રસાદી લેવા અમે જવાના છીએ. દર્શન તો કરી લીધા છે ને મારા ભાભી દર્શન કરવા ગયા એટલે અહીંયા ઘડીક વાટે ઊભા છે એ આવે પછી આપણે પ્રસાદી ને લઈ આવીને આ જોવા તમે પબ્લિક બધું એટલું છે પબ્લિક બધું. આ વિડીયોને એટલો શેર કરજો ને બધાને ઓલામાં. તો હવે આપણે અહીંની પ્રસાદી લેવા જવાની છે. પ્રસાદીમાં જો તમે કેટલું પબ્લિક છે ને આપણે ત્યાંથી તમને બતાવવું આગળ બધું. તો હવે આપણે જઈએ છીએ પ્રસાદી લેવા ને પ્રસાદી લેવા આપણે પૂગી ગયા છીએ હવે ને આ તરફ જોવા તમે પૂગી ગયા છીએ ને હવે એટલે પ્રસાદી ને એવું લઈ લઈએ. હવે જો બધું પ્રસાદીનું એવું છે બધું સાઈડે જોવા તમે ઠેઠ સુધી આ સાઈડે તે ને આ સાઈડ બધું પ્રસાદીનું એવું છે. પ્રસાદી લઈને આ બધી જોવા ફૂલ ફેમિલી બેઠી છે હવે અહીંયા જોવા બધા ખાઈ ખાઈને કેમ બેસી ગયા પ્રસાદી લઈને. અમારા દીદલીબેન છે, અમારા કાકાભાઈ છે ને આ અમારા હર્ષિતભાઈ છે, અમારા ભાભી છે, અમારા ભાઈ છે ને મને તમે જોવો છો. આપણે દર્શન તો કરી લીધા છે ને હવે આપણે અહીંથી ફરવા જવાનું છે.
દર્શન કરવા વડલા પાસે જવાના છીએ આપણે, ત્યાં જઈએ છીએ પાસે. श्री रामचंद्र भगवान की, चित बंधु रामेश्वर भगवान की, पदमदास बापानी, बगडेश्वर महादेव की, कृष्ण कन्हैया लाल की.